નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલની જમીન પર ખેતીના હકને લઈને 300 થી વધુ આદિવાસી ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોના આ આંદોલનને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું છે। ધરણા સ્થળે આપ નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા તથા વર્ષાબેન વસાવા સહિત સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને આપના આગેવાનો પહોંચ્યા હતા। આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં આંદોલન કરી રહેલા અનેક આદિવાસી ખેડૂતો ઉકાઈ ડેમના વિસ્થાપિતો છે। તેમનો દાવો છે કે આ ખેડૂતો વર્ષ 2002 થી આ જમીન પર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આવ્યા છે, પરંતુ છેલ્લા 1 થી 1.5 વર્ષથી તેમની ખેતી કરવા દેવામાં આવતી નથી। ખેડૂતોનો વધુ આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને રોજમદાર તરીકે રાખીને આ જમીન પર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। જ્યારે ખેડૂતો પોતાની જમીન પર ખેતી કરવા જાય છે ત્યારે ફોરેસ્ટ અને પોલીસ તંત્ર સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થાય છે। આપે સરકાર અને પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે ઉકાઈ ડેમના વિસ્થાપિત આદિવાસી ખેડૂતોના વર્ષોથી પેન્ડિંગ જમીન દાવાઓનો ઝડપથી નિકાલ કરવામાં આવે અને ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે ખેતી કરવાનો હક આપવામાં આવે। નિરંજન વસાવાએ સરકાર પર ભેદભાવપૂર્ણ વલણનો આક્ષેપ કરતા ચેતવણી આપી છે કે જો ખેડૂતોને તાત્કાલિક ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં આંદોલનને વધુ વ્યાપક બનાવવામાં આવશે અને અન્ય આદિવાસી વિસ્તારોમાંથી પણ સમર્થન મેળવવામાં આવશે। ત્યારથી આ ઘટના થઈ છે ત્યારથી લઈને અમારા તમામ આગેવાનો અહીં તમારી સાથે રાત દિવસ જ્યારે પણ એમને સમય મળે છે તમારી સાથે રહે છે। આજે અમે કોઈ પાર્ટી કે કોઈ એના તરફથી નથી આવ્યા, પણ આજે તમામ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખથી લઈ ધારાસભ્યના શ્રીના પરિવાર, શ્રી વર્ષાબેન, શકુંતલાબેન તેમજ અલગ અલગ સમિતિઓના ચેરમેન અને સાથે સાથે અલગ અલગ તાલુકાના પ્રમુખો બધા જ અહીંયા આજે ઉપસ્થિત થયા છે। આપણો આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે અને એમાં તમામ આપણા આદિવાસી સમાજના લોકોએ જાગૃત થવાની પણ જરૂર છે। આવા પ્રશ્નો અવારનવાર આપણા અલગ અલગ આદિવાસી સમાજના વિસ્તારોમાં થાય છે, ત્યારે જ્યારે આપણા લોકો થોડા આગળ આવે, અવાજ ઉઠાવે તો પોલીસ પ્રશાસન, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને આગળ કરી આપણા લોકોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે, ખોટા કેસો કરવાનો પ્રયત્ન કરે છે। એવો જ પ્રશ્ન આજે આપણા ખોપી વિસ્તારના જે 12 ગામના લોકો છે, જ્યારે ઉકાઈ ડેમનો બનાવવામાં આવ્યો ત્યારે આપણા ઘણા લોકોએ અહીંયા જમીનો ગુમાવી છે અને એ લોકો વિસ્થાપિતો થયા છે। એની સાથે જ અહીંયા જે ઉમરપાડા તાલુકામાં જે લોકો રહે છે એ પણ આપણા તાલુકામાંથી જ વિસ્થાપિત થયા અને એ લોકો ઉમરપાડામાં રહે છે। સાચી વાત છે ને? આજે આ બધી જે જમીન છે એ જ્યારે આપણે ખેડવા આવ્યા ત્યારે જે આપણા વિસ્થાપિત ભાઈઓ છે એ લોકોને તમે પણ બધા સાથે મળીને ખેડવા લાગ્યા હતા ને? હા, આ રોડની પેલી બાજુ જે અત્યારે એમને ખેતી ખેડવા દે છે અને રોડની આ બાજુ જે આપણા 12 ગામના લોકો છે એમને ખેતી ખેડવા નથી દેતા। સાચી વાત ને? આજે આપણા બધાને જ લાગી રહ્યું છે કે સરકાર અહીંયા ગાડી બેવડી નીતિ અપનાવી રહી છે। હા, આજે જે લોકો વિસ્થાપિતો થયા છે એ લોકો સાગબારા તાલુકાના જ છે અને એ લોકો અત્યારે ઉમરપાડા તાલુકામાં રહે છે અને જ્યારે આ વિસ્થાપિતોને જ્યારે ખેતી કરવા ના દેતા હોય તો અહીં ખરેખર આપણે કોઈ વ્યક્તિગત કોઈનું નામ નથી લેતા, અહીંયા દરેક સમાજના, દરેક પાર્ટીના લોકો અહીંયા ગાડી ઉપસ્થિત છે, પણ અહીં ખરેખર લાગી રહ્યું છે કે સરકાર અહીંયા બેવડી નીતિ અપનાવી રહી છે। આપણા આદિવાસી સમાજના લોકો અહીંયા ગાડી ખેતી ખેડવા આવે છે તો આપણા ફોરેસ્ટ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓને સાથે સાથે જે ઉમરપાડા તાલુકાના જે લોકો છે એમને આગળ કરી અને આપણા લોકો જોડે ઘર્ષણ કરવાનો પ્રયત્ન આજે કેટલાક દિવસોથી થઈ રહ્યો છે। થાય છે કે નથી થતો? અને અહીંયા અમે આવીને જોયું તો આ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે આપણા સ્થાનિક આજુબાજુ ગામના આગેવાનો દ્વારા અહીંયા ગાડી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। આ દાવાઓ 1200 જેટલા આજે પેન્ડિંગ દાવાઓ છે, એમાંથી સાગબારા તાલુકાને ફક્ત 14 જેટલા દાવાઓનું આજે નિરાકરણ થયેલું છે। 16 જેટલા દાવાઓ
જે ઉમરપાડા તાલુકામાં છે એ લોકોને જ પેન્ડિંગ દાવાઓનું નિરાકરણ આવ્યું છે અને એમને આ ચુકાદો આપવામાં આવ્યો છે. સાચી વાત છે ને? હા, પણ અમે બધા જ તમારી સાથે છીએ. આવનારા દિવસોમાં ઉમરગામથી અંબાજી હોય અને અલગ અલગ રાજ્યોના લોકોને પણ અહીંયા આપણે આહ્વાન કરીશું. આવનારા દિવસોમાં જરૂર પડશે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થી લઈ તમામ લોકો તમારી સાથે છીએ. અમે તમામ આગેવાનો તમારી સાથે છીએ. કેમ કે તમે લોકોએ ઉકાઈ ડેમમાં તમે લોકોએ જમીનો આપી છે. આપણે જમીનો ગુમાવી છે બાપ દાદા વખતથી. ત્યારબાદ આપણાને વિસ્થાપિતો થયા બાદ અહીંયા આ જમીનો ખેડવાની પરમિશન અને સરકારે આપણે 2002 થી આ જમીનો ખેડતા આવ્યા છે. કેમ આજ દિન સુધી આપણાને રોકવામાં નથી આવ્યા? કેમ અત્યારે જ આ લોકો આપણાને રોકે છે અને આપણા જ લોકોને આગળ કરે છે આ લોકો? એટલે જે પણ લોકો સરકારમાં બેઠા છે એ લોકો રાજ્ય સરકારમાં હોય, કેન્દ્ર સરકારમાં બેઠા હોય, એવા નેતાઓને પણ અમે આ કહીએ છીએ કે ભાઈ અમારા લોકો વિસ્થાપિતો થયા છે અને વર્ષોથી જમીન આ ખેડતા આવ્યા છે. આજે એ લોકોના દાવાઓ આજે તમામ ઓફિસોમાં એ પેન્ડિંગ છે. એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે ફોરેસ્ટ વિભાગ દ્વારા. અને પોલીસ કર્મચારીઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમારા લોકો જોડે અમારા જ જે વિસ્થાપિત થયેલા આગેવાનો છે, ખેડૂતો છે, એ લોકોને તમે અમારા લોકો વચ્ચે ઘર્ષણ ના કરાવો. અને અમારી લડાઈ આ સરકાર સામે છે, નહીં કે અમારા આજુબાજુ ગામના લોકો જોડે. એટલે અમારા લોકોને વહેલામાં વહેલી તકે એમના જે પણ પેન્ડિંગ દાવા છે એ દાવાઓનું વહેલા તકે નિરાકરણ કરવામાં આવે. અને જેવી રીતે આ અમારી સામેની જે જમીન છે એ ઉમરપાડા તાલુકાના લોકો જે ખેતી કરે છે એવી જ રીતે અમારા લોકોને પણ ખેતી કરવા દે. અમે આ તમામ લીલાબેનથી લઈ અને તમામ આજુબાજુ ગામના જે ખેડૂતો છે એ તમામ ખેડૂતો સાથે છીએ. અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય પાલિકા પર વિશ્વાસ રાખી અને અમારા લોકોને ન્યાય મળે એવી અપેક્ષા વન મંત્રી, મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી સાથે અમે આશાને અપેક્ષા રાખીએ છીએ. અમારા તમામ દાવાઓ અમે તમામ ઓફિસોમાં અમારા પેન્ડિંગ છે એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવે. જો નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ આંદોલન હજુ પણ ઉગ્ર બનશે અને એની તમામ જવાબદારી સરકારશ્રીની, પ્રશાસનની રહેશે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે અમારા લોકોને આ જમીનો ખેડવા દે.